हेठे उतरी गया सी ने हवे पासा कारक आवशुं केम के हजी ठेठ गुरु दत्तात्रेय सुधी कारक सड़वानुं छे पछी कारक सड़शुं। પછી છે ને રાતે ત્યાંથી નીકળી ગયા ને આવી ગયા સોમનાથ હોટલમાં જમવા અને છે ને હવે સોમનાથ દાદાના દર્શન કરવા જવાનું છે ને કાંઈ ફોન બોન અંદર તો લઈ જવા દેતા નથી ને આ જો ફૂલ ટ્રાફિક છે અહીંયા હાથમ આઠમ હોય એટલે ફૂલ ગળદી તો હોય તે રજા હોય એટલે ને જો આ સોમનાથ દાદાનું જૂનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા આવ્યા સોમનાથ દાદાના દર્શન કરીને પછી છે ને તુલસી શામ જવા નીકળી ગયા છીએ ગાંડી ગીરમાં ગીર ફોરેસ્ટ તુલસી શામ જે ખોટો ઘટમાં વાસે જોઈ લો તુલસી શામ જવાનો રસ્તો જંગલ વચ્ચે ગાડી હાલે ગાંડી ગીરનું જંગલ ને અત્યારે છે ને ભાઈ રાતે સિંહ ને એવું પણ જોવા મળે જનાવર એમ કે બધા ઘણા ખરા એ જોયેલો છે તુલસી શામ પોગી ગયા છે અહીંયા બહુ ગળદી નથી એટલે મજા આવશે આપણે પેલા શ્યામ ભગવાનના દર્શન કરી લઈએ ને માતાજી રૂકમણી ડુંગરામાંથી બેઠા છે પણ પહેલાં આપણે ડુંગરો જ ચડી આવીએ એમ કરવી અને પછી છે ને શ્યામ ભગવાનના દર્શન કરશું માતાજી બેઠા છે ડુંગરે ભલે ગિરનારનો ડુંગરો ચડીને આવ્યા પણ અહીંનો પણ ચડી નાખશું બીજું હું ને અહીંયા છે ને શ્યામ ભગવાનનું મંદિર છે દ્વારકાધીશનું બંધ કરી દીધું દાદા હાલો વાંધો મંદિર બંધ થવાનો સમય થઈ ગયો હતો એટલે દાદાએ બંધ કરી દીધું જોયું હતું ને હાથમાં રોટલાનો પીંડો હતો અને એનો જંગલનો નજારો જોવો એકદમ મસ્તીનો છે થોડા ઘણા ફોટા પાડી દીધા હાલો વાલા